બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત। દિયોદર ખાતે જિલ્લાના વિભાજનને લઈને બાઇક રેલી યોજાઈ। નવા જિલ્લાનું નામ ઓગળ જિલ્લો અને મુખ્ય મથક દિયોદર આપવાની માંગ સાથે રેલી યોજવામાં આવી। ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા। વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી દિયોદર સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરાઈ। વાવ થરાદ જિલ્લો જાહેર કરતા દિયોદરને જિલ્લા મથક જાહેર કરવાની માંગ સાથે છેડાયેલા આંદોલનનો મામલો। ઓગળથળી ખાતે હવન સાથે મળેલી બેઠકમાં પહોંચ્યા અનેક રાજકીય આગેવાનો। દિયોદરના ધારાસભ્ય કેસરી ચૌહાણ પણ આંદોલનમાં પહોંચ્યા। પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓની હાજરીમાં બેઠક મળી। અને આપણે હારા મિત્રો હાજર હતા એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી છે સરકારને કઈ છે એ સાચી છે એટલે આપણે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ મારી આપને એક જ વિનંતી છે કે બધા સમજે થઈને લોકશાહી ધરે આપણે આગળ વધારવી જોઈએ તો વિજય ઓવરની ધરતીમાં થશે। આજે રોડ ઉપર આવી ગઈ છે અને રાજ્ય સરકાર સામે ભયંકર આક્રોશ છે। હજી પણ હું મીડિયાના માધ્યમથી કહીશ કે જો અમારી વાત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર, રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન પણ કરશું। ચોક્કસ હું કહેવા માંગીશ કે સમગ્ર ગુજરાતની અંદર નકલી પ્રમાણપત્રો લઈને અનેક અધિકારીઓ આજે નોકરી કરી રહી છે। આજે તો એક વીસી પકડાણા છે, પરંતુ જો રાજ્ય સરકાર તપાસ કરશે તો અનેક અધિકારીઓ પોતાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો થકી નોકરી કરી રહ્યા છે। ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે પ્રજા આંદોલન કરતી હોય, પ્રજા જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે રાજ્ય સરકારને આ નથી પડી, પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે। 2-4 દિવસમાં એક કમિટી બનાવી અને પોતાનો રિપોર્ટ સોંપી અને રાજ્ય સરકાર હાથ ખંખેરી દેશે। એટલે હું તો એવું જ માનું છું કે ગુજરાતની ગાંધીનગરની સરકાર એ ચારે બાજુથી નકલી અધિકારીઓથી ઘેરાયેલી, પદાધિકારીઓથી ઘેરાયેલી, એમના નકલી ધારાસભ્ય મળે, નકલી પીએ મળે, નકલી મંત્રીઓ મળે, નકલી આઈએસ અધિકારીઓ મળે, નકલી સીબીઆઈના અધિકારીઓ મળે, ત્યારે આ એક નવી ઘટના નથી, કારણ કે રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે। ત્યારે ઓગળજી મહારાજની આજે પવિત્ર ભૂમિ ઉપર આજે લોકો ફરીથી વિનંતી કરે છે કે રાજ્ય સરકાર જાગૃત થાય અને બનાસકાંઠા જિલ્લામાંથી ઓગળજી જિલ્લો બનાવવામાં આવે, એવી પણ અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ।